જે માણસ તમારા નજીકમાં હોય આમ કાયમ માટે ખૂબ જ ઉત્સાહમાં રહેતો હોય ને પછી એને તમે કોઈ દિવસ નિરાશ થઈને જુઓ તો તમે સામેથી પૂછો કે ભાઈ કેમ આજ તું નિરાશ છે, અથવા તો કોઈ બેનપણી હોય ને ખૂબ આમ હસમુખી હોય, આમ તરત હસીને વાતો કરતી હોય, કોક વાર એકદમ મોઢું ચડેલું જોવો એટલે તમારાથી રહેવાય નહીં, પૂછી લો તરત કે કેમ કઈ થયું શું, આજ ઘેર ઝઘડો થયો છે શું, ઘરવાળા કઈ બોલ્યા, કેમ સુનમુન બેઠા છો, એટલે તરત પેલી કે ભાઈ મારે તો આવું હતું. એટલે અહીંયા નારદ મુનિને આ તો સનત કુમારો પણ જ્ઞાની, નારદ મુનિ એ જ્ઞાની. હવે સનત કુમારોએ હંમેશા નારદ મુનિ જે છે ને, નારદ મુનિને ઉત્સાહમાં જ જોયેલા, નારાયણ 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 કરતા હોય, ચારે બાજુ ભગવાનનું કીર્તન કરી અને ખૂબ સારી રીતે નામ સંકીર્તનનો પાઠ કરતા હોય. અને અહીંયા એમને સુનમુન જોયા, એટલે સુનમુન જોયા એટલે બોલ્યા ભાઈ કોઈ આ ચિંતા તમને શેની થઈ રહી છે, કથમ ચિંતા તુરો, કે તમે સારી ચિંતા કરો છો બ્રાહ્મણ દેવ, અને આ ચિંતા તમે એવી કેવી કરો છો કે તમારું દિનમુખ થઈ ગયું છે. કોઈ ગરીબ હોય અને એનું મુખ જોયું હોય તો કેવું એકદમ આપણને ના હાલવાની ઈચ્છા થતી હોય તો એને ભિક્ષા આપવાની ઈચ્છા થાય, એવું મુખ તમે બનાવીને કેમ બેઠા છો. એટલે નારદ મુનિએ કહ્યું કે હે સનત કુમારો, તમારો આજે મને ભેટો થયો એટલે પહેલાં તો તમને કોટી કોટી વંદન. અને હવે મને એમ થાય છે કે મારા હૃદયની જે મારા મનની ચિંતાઓ છે બધી દૂર થઈ જશે. તો કે શું થયું છે જરા અમને જણાવો તો ખરા, તો અમે તમારું દુઃખ દૂર કરી શકીએ. જો આ જે સનત કુમાર અને નારદજીનો સત્સંગ ચાલે છે ને, એ પરોપકારનો જ સત્સંગ છે. નારદ મુનિ જે સનત કુમારોને પ્રશ્ન પૂછે છે કે એનાથી નારદ મુનિના પર્સનલ જીવન સાથે કંઈ લેવા દેવા નથી. અને સનત કુમારો જે ઉત્તર આપી અને જે માર્ગદર્શન કરે છે એ માર્ગદર્શનની અંદર સનત કુમારો પરોપકારની ભાવનાથી જ વાત કરી રહ્યા હોય છે. નારદ મુનિ કહે છે કે હે સનત કુમારો, હમણાં થોડા સમય પહેલા મને એમ થયું કે હું પૃથ્વી ઉપર જઉં. ભગવાન શ્રી હરિ નારાયણ હવે પોતાના સ્થાનમાં ગયા છે, તો પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે તે પૃથ્વી ઉપર હું બધું જોવા માટે ગયો. અને પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ ફર્યો. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગે સેતુબંધનમ એવાદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઉતરત. આ બધા સ્થાનોમાં હું ફર્યો. પુષ્કર, પ્રયાગ, આ બધા સ્થાનોમાં હું ફર્યો. અલગ અલગ બધા સ્થાનોનું વર્ણન છે. પણ કોઈ જગ્યાએ મને ભક્તિ ભાવ જે છે એ બહુ ઓછો લાગ્યો. કેમ કે અધર્મનો જે કળિયુગનો મિત્ર છે અધર્મ, એને બધા સ્થાનો છે એને પણ દૂષિત કરીને મૂક્યા છે. અને એના કારણે ચારે બાજુ અસ્તવ્યસ્તતા વ્યાપી ગઈ છે. આ બધા સ્થાનો ફર્યો, પણ મને મારા ચિત્તને જે આનંદ થવો જોઈએ એવો ક્યાંય મને આનંદ થયો નહીં. કારણ કે જ્યાં પણ ગયો, મેં ગૃહસ્થોના ઘરમાં જોયું તો તરુણી પ્રભુતા ગેહે, ઘરે મેં જોયું તો તરુણી પ્રભુતા ગ્રહે, એટલે ક્યાં પતિનું ચાલે. આપણા શાસ્ત્રનું સનાતન ધર્મનો નિયમ એવો છે કે પતિની આજ્ઞામાં પત્નીએ રહેવું જોઈએ, પણ અહીંયા જોયું તો એમને આખું વિપરીત પરિસ્થિતિ જોઈ કે તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રિયો લોભદ દંપતિ નામ કલ્કષમ. કે ઘરની અંદર હવે ભાઈઓનું બહુ ચાલતું નથી,
એમ કે બેસો તમને ખબર ના પડે, અને એમની આજ્ઞા ના લે બધી બેનો પોતે ઘરનો વહીવટ કરે છે. કે આવું અત્યારે કળિયુગના પ્રભાવથી બની ગયું છે. અને શાલકો બુદ્ધિદાયક, સનાતન ધર્મ પ્રમાણે કંઈ પણ સલાહ સૂચન કંઈ પણ લેવું હોય તો મોટા ભાઈનું લેવાતું. પેલા મોટા ભાઈનું પૂછતા, છોકરાનું નામ પાડવાનું હોય તો ફૈબા આવે, એમને જમાડવા પડે, બેસાડવા પડે, પછી છોકરાનું નામ પડે. કંઈ પણ કુટુંબનો નિર્ણય લેવાનો હોય તો મોટા ભાઈને બોલાવવા પડે. એમાંય જો કોઈ અવસર પ્રસંગ લીધો હોય ને રીસાણા હોય તો 4 જણા તો કેવું, ભાઈ હવે માફ કરો, મનાવો, પણ તમે આવો. આ એક ભાવ હતો. પણ આ કળિયુગનો પ્રભાવ એવો ફેલાયો છે. શાલકો એટલે હાડા, શાલકો બુદ્ધિદાયક. હવે મોટા ભાઈને કોઈ પૂછતું નથી. કઈ નિર્ણય લેવાનો હોય તો બેનનો ભાઈ લે. એટલે કઈ એના પરિવારમાં હોય, ભાઈ શું કરશું, ભાઈ આમ શું કરશું, એટલે હાડાઓ બુદ્ધિવાળા બની ગયા. હાડાઓની સેવા કરવાની હોય બેનની. બેનના ઘેર પ્રશ્ન હોય તો તાત્કાલિક ત્યાં જઈને ઊભું રહેવું પડે. શાળો એ સેવક છે. બેનને બનાવીને કંઈ પણ તકલીફ પડે તો હાડો ત્યાં પહોંચીને પહેલો એને પહોંચવું જોઈએ ને એને મદદ કરવી જોઈએ. પણ એટલી મદદ કરી, એટલું બધું નામ થયું કે હાડાને જ પૂછવા માંડેલો. આ તો નારદ મુનિએ જોયું આ બધું. એટલે નારદ મુનિએ જોયું એટલે એમને રહેવાયું નહીં. એટલે સનત કુમારોને કહ્યું, ભાઈ આવું થાય છે. માતા પિતા પોતાની ક્ષમતા પ્રમાણે દીકરીને વિદાય કરે, પણ કળિયુગ તો એવો આવી ગયો છે કે દીકરીને વિદાય કરવા માટે જે વર હોય એ વર પક્ષેથી પૈસા લેવામાં આવે છે. પછી કે દીકરીને વિદાય કરવામાં આવે તો કન્યા વિક્રય થઈ રહ્યા છે. એટલે આવી પરિસ્થિતિ મેં કળિયુગમાં જોઈ છે. એટલે આ બધી પરિસ્થિતિ સમાજની એવી વિપરીત છે કે બધા સંત મહાત્માઓ પણ ધર્મધ્વજ બન્યા છે. ધર્મધ્વજ આપણે કોકને કહીએ, આ સંસ્કૃતનો શબ્દ છે એટલે એવું લાગે કે હા ધર્મનો કોઈ મોટો આમ નાયક હશે. પણ સંસ્કૃતમાં ધર્મધ્વજ એટલે પાખંડી કહેવાય. ધર્મધ્વજ એટલે પાખંડ. એટલે સંત મહાત્માઓ પણ કળિયુગની અંદર મેં જોયું કે જે ખૂબ તેજસ્વી ઓજસ્વી સંતો છે, એ સંતોની ગિરિમાં જે છે એને ઓછી કરી રહ્યા છે. એવા એવા પાખંડીઓ હવે ધર્મનું રૂપ ધારણ અને સંતો બનીને બેસી ગયા છે. એ સમાજની અંદર વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ છે. સારા સારા સંત મહાત્માઓ હોય એમને પણ એમના કારણે ઘણું બધું વેઠવું પડે છે. એટલે આવી પરિસ્થિતિ જે છે એ હું આ કળિયુગમાં જોઈ રહ્યો છું.